Hello students, good morning. Welcome to the lecture of entrepreneurship. તમને ખબર જ હશે કે આ તમારો કમ્પલસરી સબ્જેક્ટ નથી, આ ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ છે. ગઈકાલે પણ મેં આ સેમ વસ્તુ રિપીટ કરેલી હતી કે આ તમારો ઇલેક્ટિવ સબ્જેક્ટ છે, એટલે કે તમારે આમાંથી બે સબ્જેક્ટમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે. કાં તો તમે એન્ટરપ્રિન્યોરશિપ સિલેક્ટ કરી શકો છો, કાં તો ઓરમાં તમને CS મળે છે, કમ્પ્યુટર સાયન્સ, એ તમે સિલેક્ટ કરી શકો છો. સો જે લોકોએ જે સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે, સપોઝ ઇફ યુ પીપલ હેવ સિલેક્ટેડ એન્ટરપ્રિન્યોરશિપ, તો તમારે એમના લેક્ચર્સ અટેન્ડ કરવાના રહેશે, આ લેક્ચર્સ જોવાના રહેશે. ધ સ્ટુડન્ટ્સ હુ હેવ ઓપ્ટ CS as an optional subject, they need to refer the lectures of CS. This is not the common session. આ કોમન લેક્ચર નથી, તમારા કમ્પલસરી સબ્જેક્ટનો લેક્ચર છે નહીં. સો આ સબ્જેક્ટ માટે ઓલવેઝ ગો ફોર અ પ્લેલિસ્ટ, અને પ્લેલિસ્ટમાં જેટલા વિડીયોઝ હશે એ તમને રિફર કરવાના રહેશે. સો ઇફ યુ આર અનેબલ ટુ સર્ચ અ વિડીયો ઓફ એન્ટરપ્રિન્યોરશિપ, then in that particular case go to the playlist and search a video, you will get the exact video. Clear? કારણ કે આ ઇલેક્ટિવ છે એટલા માટે. ક્લિયર? હવે ગઈકાલે આપણે લોકોએ સબ્જેક્ટનો એક ઓવરવ્યૂ લીધો હતો. ગઈકાલે આપણે લોકોએ એન્ટરપ્રિન્યોરશિપનો એક ઇન્ટ્રોડક્શન, મિનિંગ અને ડેફિનેશન જોઈ લીધી હતી. ક્લિયર? કે ભાઈ આ સબ્જેક્ટ છે એ શેના રિલેટેડ સબ્જેક્ટ છે એની પણ આપણે વાત કરેલી હતી. સો ગઈકાલનું એક સ્લાઇડ તમને બ્રીફિંગ આપી દઉં છું આજે, કે ગઈકાલે આપણે લોકોએ શું કરેલું હતું. ગઈકાલે આપણે લોકોએ કરેલું હતું કે ભાઈ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ, શું કામ એને એન્ટરપ્રિન્યોરશિપ ઇમ્પોર્ટન્ટ છે, વાય ધીસ કન્સેપ્ટ ઇઝ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ વન, એન્ડ હાઉ ઇટ કન્ટ્રીબ્યુટ ધ ઇકોનોમિક ગ્રોથ ઓફ ધ ઇકોનોમિક નેશન્સ, ઓર હાઉ ઇટ હેલ્પ્સ ટુ ડેવલપ ધ ઇકોનોમી ઓફ ધ નેશન. ગઈકાલે આપણે લોકોએ જોયું હતું કે એન્ટરપ્રિન્યોરશિપ આ એક કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટ શું કામ એને હેલ્પફુલ થાય છે ઇકોનોમી ગ્રોથ માટે, દેશના આર્થિક વિકાસ માટે, દેશના વિકાસ માટે શું કામ એને આ કન્સેપ્ટ ઉપર મહત્વતા આપવામાં આવે છે, એની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. એન્ટરપ્રિન્યોરશિપની અંદર આપણે ભણ્યા હતા એન્ટરપ્રિન્યોર, ધંધાર્થી વિશે આપણે ભણ્યા હતા કે હાઉ યુ કેન સ્ટાર્ટ વિથ યોર ઓન બિઝનેસ એન્ડ હાઉ યુ કેન ડેવલપ અ બિઝનેસ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. કેવી રીતના તમે તમારો ધંધો સ્થાપી શકો છો, શરૂ કરી શકો છો, અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એનો તમે વિકાસ કેવી રીતના કરી શકો છો એની વાત કરી. એની અંદર આપણે બે વસ્તુ પણ જોઈ હતી કે ભાઈ ટોટલ પોપ્યુલેશન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ બ્રોડ કેટેગરી, વર્કિંગ કેપેસિટીની અંદર. ક્લિયર? વર્કિંગ કેટેગરીની વાત કરી હતી કે કાં તો એમ્પ્લોય લેવલની કેપેસિટીએ તમે કામ કરો છો, ઓર આઈધર યુ આર અંડરટેકિંગ યોર ઓન બિઝનેસ, કાં તો તમે ધંધાર્થી તરીકે કામ કરો અને કમાઓ છો, કાં તો તમે નોકરિયાત તરીકે કમાઓ છો. ક્લિયર? એની વાત કરી હતી. હવે આપણે એની અંદર એ પણ ચર્ચા કરી હતી ગઈકાલે કે એવરીવન કેન નોટ બીકમ અ એન્ટરપ્રિન્યોર, બધા લોકો ધંધાર્થીઓ બની શકતા નથી. ઇફ યુ વિશ ટુ બી અ એન્ટરપ્રિન્યોર, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ નીડ ટુ ડેવલપ અ સર્ટેન સ્કિલ્સ, યુ રિક્વાયર ટુ ઇન્કલકેટ અ સર્ટેન સ્કિલ્સ. જો તમારે ધંધાર્થી બનવું છે તો આવા કેસની અંદર તમારી પાસે ચોક્કસ પ્રકારની આવડત હોવી જોઈએ, તમારે ચોક્કસ આવડત કેળવવી પડશે. સ્કિલ એટલે આવડત, ઇન્કલકેટ એટલે કેળવવી પડશે. ક્લિયર? સો તમારે ચોક્કસ પ્રકારની આવડત તમારામાં કેળવવી પડશે. જો એ આવડત તમારામાં છે તો તમે સફળ, સક્સેસફુલ બિઝનેસ પર્સન બની શકો છો. તો એની આપણે વાત કરી હતી. હવે વાય ધી ગવર્મેન્ટ ફોકસ ઓન ધ એન્ટરપ્રિન્યોર. Clear? Why the government wish to develop the entrepreneurs? શું કામ એને સરકાર છે ધંધાર્થી ઉપર ફોકસ કરે છે, ધંધો વિકસાવવા ઉપર ફોકસ કરે છે? શું કામ એને સરકાર છે એ ગવર્મેન્ટ બેઝિકલી લોન્ચ અ વેરિયસ પ્રોગ્રામ ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ.
ક્લિયર? એઝ એન એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ગવર્મેન્ટ ઘણા બધા, સરકાર છે એ ઘણા બધા પ્રોગ્રામ્સ બનાવે છે, ઘણા કોર્સો ઓફર કરે છે, જેની અંદર ધંધાર્થીઓ પોતે કેવી રીતના ધંધાર્થી બનશે એની વાત કરવામાં આવી છે. કે કોઈ પણ વ્યક્તિને ધંધાર્થી બનવું છે તો આવા કેસની અંદર એ કેવી રીતના બની શકશે અને કેવી રીતના એ ધંધો કરી શકશે એની ચર્ચા કરવામાં આવી છે. આપણે આગળ આવશે જ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તમારે નેક્સ્ટ સેમિસ્ટર 2નો જે એન્ટરપ્રિન્યોરશિપ છે એની અંદર EDP છે, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોન્ચ બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એ પ્રોગ્રામ લોન્ચ કરેલા છે. ક્લિયર? તમને ખબર હોય તો નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા 2016ની અંદર સ્ટાર્ટ કરેલું હતું, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. ક્લિયર? તો એ બધા કયા પ્રોગ્રામ્સ છે? એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ. કે વિથ ધ હેલ્પ ઓફ ધીસ પર્ટિક્યુલર પ્રોગ્રામ યુ આર એબલ ટુ ડેવલપ સર્ટેન ક્વોલિટીઝ વિચ આર રિક્વાયર્ડ ફોર અ એન્ટરપ્રિન્યોર એન્ડ યુ કેન બી અ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર. આ પ્રોગ્રામ છે ગવર્મેન્ટના, એનું શું મહત્ત્વ છે? તો કહે કે આ બધા પ્રોગ્રામ દ્વારા તમે તમારામાં ધંધાર્થી બનવાની, સફળ ધંધાર્થી બનવાની બધી લાક્ષણિકતાઓ કેળવો છો અને તમે સફળ ધંધાર્થી બનો છો. સો અહીંયા આપણે વાત કરવામાં આવી હતી કે ભાઈ એન્ટરપ્રિન્યોરશિપ શું છે? તો કે ભાઈ ધંધાર્થી તમે કોને કહો છો? તો કે પર્સન હુ બેઝિકલી જનરેટ્સ ધ ન્યૂ આઈડિયા, પ્રોવાઈડ ધ ન્યૂ સર્વિસીસ એન્ડ બેઝિકલી સ્ટાર્ટ અ બિઝનેસ વિથ હિઝ ઓન કેપિટલ. ક્લિયર? અહીંયા આપણે લોકો એવી કંઈક વાત જોઈ હતી કે ધંધાર્થી કોણ છે? તો કે ધંધાર્થી એવો વ્યક્તિ છે જે પોતે ધંધો શરૂ કરે છે, પોતાના આઈડિયા, વિચાર છે એને અમલમાં મૂકે છે, એને રિયાલિટીમાં કન્વર્ટ કરે છે અને પોતાની મૂડીથી પોતાનો ધંધો શરૂ કરે છે. સો આપણે લોકોએ વાત કરી હતી કે ભાઈ ટુ ટ્રાન્સફોર્મ ધી આઈડિયા એટલે કે વિચારોનું રૂપાંતર, ખાલી વિચારવાનું નથી પણ નવા નવા વિચારોનું રૂપાંતર કરવાનું છે, એને એકચ્યુઅલ રિયાલિટીમાં તમારે પ્રોફિટેબલ બનાવવાના છે. ગઈકાલે જ આપણે લોકોએ એક્ઝામ્પલ લીધા હતા સ્વિગી અને ઝોમેટો, અને એની અંદર આપણે લોકોએ વાત કરી હતી કે કોઈ આ જેને સ્ટાર્ટ કર્યું વ્યક્તિને ક્યાંક એવો વિચાર આવ્યો હશે કે બધા રેસ્ટોરન્ટ છે ત્યાં તમારે શું મળે છે, શું છે, કેવી રીતના છે, બધા રેસ્ટોરન્ટના મેનુ અલગ અલગ હોય. કોઈક રેસ્ટોરન્ટ તમને હોમ ડિલિવરી આપે છે, કોઈક નથી આપતા. તો એવું ક્યાંક કમ્બાઈન કરીએ તો કે તમને કોઈ પણ જગ્યાએથી હોમ ડિલિવરી કાંઈ પણ મંગાવવું છે તો યુ હેવ અ રેસ્ટોરન્ટ એટ યોર ડોર સ્ટેપ. તમારા ઘરે રેસ્ટોરન્ટ તમે એસ્ટાબ્લિશ કરી શકો છો, ઊભું કરી શકો છો. તમારે કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ખૂણાએથી મંગાવી છે, યુ કેન પ્લેસ ઓર્ડર ઓન અ કોમન પ્લેસ. સ્વિગી કે ઝોમેટોમાં તમે ઓર્ડર પ્લેસ કરો છો તો તમને જે રેસ્ટોરન્ટથી જે કોઈ વસ્તુ મંગાવી છે યુ કેન. ક્લિયર? સો અહીંયા જે સ્વિગી છે, ઝોમેટો છે, આ બધી વસ્તુઓ શું છે? તે કહે કે ભાઈ ઇનોવેટિવ આઈડિયાઝ. ક્લિયર? નવા નવા આઈડિયાઓ છે જેને તમે ક્યાંક પ્રોફિટેબલ બિઝનેસની અંદર રૂપાંતર કરેલા છે. ક્લિયર? હવે આપણે આજે જે નેક્સ્ટ ટૉપિક જોઈએ છે એ આપણો છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોર, એટલે કે ધંધાર્થીની લાક્ષણિકતા. અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાઈ એન્ટરપ્રિન્યોર્સ ધે આર નોટ બોર્ન બટ ધે કેન બી મેડ. ધંધાર્થીઓ જન્મતા નથી, જન્મતા જ એનામાં એ કેળવણી એટલે મીન્સ કે એ આવડત નથી હોતી, ઇનહેરિટ નથી, એટલે કે વારસામાં એને આવડત મળતી નથી, પણ એને ધંધાર્થી બનવા માટે બધી સ્કિલ ડેવલપ કરવી પડે છે. ધે રિક્વાયર ટુ ઇન્કલ્કેટ ધ સ્કિલ્સ. ક્લિયર? એ લોકોએ આવડત કેળવવી પડે છે. સો ધંધાર્થીઓ જન્મતા નથી પણ એને બનાવી શકાય છે. એન્ટરપ્રિન્યોર્સ દે આર નોટ બોર્ન, યુ કેન મેડ બાય એન્ટરપ્રિન્યોર. બાય ચાન્સ નહીં, બાય ચોઇસ. યુ કેન બી અ એન્ટરપ્રિન્યોર બાય ચોઇસ, નોટ બાય ચાન્સ. તમે બાય ચાન્સ એન્ટરપ્રિન્યોર ધંધાર્થી બનતા નથી પણ તમારી ચોઇસથી કે તમારે ધંધાર્થી સક્સેસફુલ બિઝનેસ પર્સન બનવું જ છે અને તમે સક્સેસફુલ બિઝનેસ પર્સન અહીંયા બનો છો.
ક્લિયર. સો અહીંયા શું કીધું છે કે ધેર આર અ સર્ટેન કેરેક્ટરિસ્ટિક્સ વિચ બેઝિકલી ડિફરન્શિએટ ધ કોમન પર્સન ફ્રોમ ધી એન્ટરપ્રિન્યોર. અહીંયા અમુક એવી આવડતોનું લિસ્ટ છે, લાક્ષણિકતાઓનું લિસ્ટ આપેલું છે કે જે ધંધાર્થીઓને કોમન વ્યક્તિ, સામાન્ય માણસથી અલગ કરે છે. સો ઇફ યુ વિશ ટુ બીકમ અ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ રિક્વાયર ટુ ડેવલપ ધીસ પર્ટિક્યુલર સ્કિલ. જો તમારે સક્સેસફુલ ધંધાર્થી બનવું છે તો આવા કેસની અંદર તમારે આ આવડત તમારામાં ડેવલપ કરવી પડશે. ફર્સ્ટ વન, લીડરશિપ ક્વોલિટી. યસ, એન્ટરપ્રિન્યોર રિક્વાયર્ડ ટુ બી અ ગુડ લીડર because leader is a person who basically lead the follower, basically guide the follower. Leader must have a vision in their mind. So અહીંયા શું કહે છે કે સૌથી પહેલી વસ્તુ એની પાસે શું હોવી જોઈએ? લીડરશિપ ક્વોલિટી. લીડરશિપ ક્વોલિટીનો મતલબ શું થશે કે ધ પર્સન મસ્ટ હેવ અ ક્લેરિટી ઓન ધ વિઝન એન્ડ ધ મિશન. એટલે કે ધંધો શું કામ એને શરૂ કર્યો છે, ધંધાને ક્યાં પહોંચાડવો છે, what are the objective they wish to achieve during the lifespan of the business. ધંધાના જીવનકાળ દરમિયાન ધંધાને ક્યાં સુધી પહોંચાડવો છે, એનો કેટલો વિકાસ કરવો છે, આ બધી જ વસ્તુની ક્લેરિટી કોને હોવી જોઈએ? લીડર. લીડર ઇઝ અ પર્સન હુ બેઝિકલી હાવ અ સ્ટ્રોંગ ક્વોલિટી ટુ લીડ એન્ડ ગાઈડ એન્ડ ટુ ડાયરેક્ટ ધ ફોલોવર. જો લીડર સક્સેસફુલ હશે તો જ એ ફોલોવર્સને એક ડિરેક્શનમાં ગાઈડ કરી શકશે અને એક કોઈ ગોલ છે એ અચીવ કરી શકશે, કોઈ હેતુ છે એ સર કરી શકશે. સો ફર્સ્ટ ઓફ ઓલ અ પર્સન મસ્ટ હેવ અ લીડરશિપ ક્વોલિટી. દેટ મીન્સ હી હેવ અ ક્વોલિટી ટુ લીડ ધ થિંગ્સ. એ બધી વસ્તુઓ લીડ કરી શકતો હોવો જોઈએ. ક્લિયર? અગ્રેસર થઈ અને આગળ કામ કરતો હોવો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ લીડર નીડ્સ ટુ ટેક ધ ઇનિશિયેટિવ્સ. ક્લિયર? સૌથી પહેલું પ્રાથમિક પગલું કોણે ભરવું પડશે? લીડરે. સો હી મસ્ટ હેવ અ લીડરશિપ ક્વોલિટી. દેન ધ પર્સન મસ્ટ બી રિસ્ક ટેકર, રિસ્ક બેરિંગ કેપેસિટી. રિસ્ક એવર્ઝન એને હોવું જોઈએ અને ઇટ મીન્સ કે પર્સન મસ્ટ હેવ એબિલિટી ટુ ટેક ધ રિસ્ક. નો ડાઉટ આપણે એક કેલ્ક્યુલેટિવ રિસ્કની વાત કરીએ છીએ, એટલે કે વ્યક્તિ છે એ જોખમ ઉઠાવી શકે એવો હોવો જોઈએ, એનાથી ડરતો હોવો જોઈએ નહીં, જે આપણે કહીએ ને છપ્પનની છાતી. ક્લિયર? સો રિસ્ક ટેકર, અ પર્સન મસ્ટ બી અ રિસ્ક ટેકર વન. દેટ મીન્સ અહીંયા આપણે કેલ્ક્યુલેટિવ રિસ્કની વાત કરીએ, જોખમ લેવાની વાત કરીએ છીએ, આપણે વ્યાજબી જોખમની વાત કરીએ છીએ. પણ અહીંયા આપણને લોકોને કેવી વાત કરવામાં આવે છે કે પર્સન રિક્વાયર્ડ ટુ અન્ડરટેક ધ અનસર્ટેન ટાસ્ક. હા, બિકોઝ હાયર ધ રિસ્ક હાયર વુડ બી રિટર્ન. અહીંયા વ્યક્તિ ઘણા બધા અનિશ્ચિત જોખમ લેતા અચકાવો જોઈએ નહીં. જોખમ, અનિશ્ચિત જોખમ લઈ શકતો હોવો જોઈએ. શું કામ એને? કારણ કે જેટલો વધારે રિસ્ક લેશે એટલું વધારે રિટર્ન મળશે. સો હાયર ધ રિસ્ક હાયર વુડ બી રિટર્ન. સો અહીંયા શું કહેવામાં આવે છે? ધ પર્સન મસ્ટ બી રિસ્ક ટેકર. નેક્સ્ટ કહે છે ઇનોવેટર. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોર. આ સૌથી મહત્ત્વની લાક્ષણિકતા છે ધંધાર્થીની. હી મસ્ટ બી અ ઇનોવેટર. ઇટ મીન્સ હી મસ્ટ હેવ અ એબિલિટી ટુ જનરેટ અ ન્યૂ આઈડિયા એન્ડ મસ્ટ હેવ અ ability to introduce the something new and the something different to the customer at every point of time. એટલે કે આ ધંધાર્થીની મહત્ત્વની એક કેરેક્ટરિસ્ટિક્સ છે, મહત્ત્વની લાક્ષણિકતા છે ઇનોવેશન, એટલે કે વિવિધતા. એટલે કે એનામાં એ આવડત હોવી જોઈએ કે દરેક વખતે એ ધંધામાં કંઈક નવીનતા લઈ આવે, ધંધાની અંદર કંઈક વિવિધતા લઈ આવે. ધંધાની અંદર નવું તમારે લઈ આવવું જ પડશે. યુ રિક્વાયર ટુ સર્વ અ ડિફરન્ટ થિંગ્સ ટુ ધ કસ્ટમર એટ એવરી પોઈન્ટ ઓફ ટાઈમ. તમારે હરેક થોડા સમય પછી ગ્રાહકોને કોઈક નવી વસ્તુઓ આપવી પડશે. ક્લિયર? સો અહીંયા શું કહે છે? ઇનોવેટર. દેટ મીન્સ હી મસ્ટ હેવ અ એબિલિટી ટુ ઇન્ટ્રોડ્યુસ અ સમથિંગ ન્યૂ, સમથિંગ નોવલ ટુ ધ કસ્ટમર. નોવેલ એટલે નવીન, કંઈક નવીન વસ્તુઓ લઈ આવી જ પડશે. સે ફોર એક્ઝામ્પલ આપણે ટૂથપેસ્ટને લઈએ તો પહેલાં સામાન્ય ટૂથપેસ્ટ આવતી હતી,
બરાબર છે. હવે સોલ્ટેડ આવે છે, પછી એની અંદર અલગ અલગ કેટલા બાયફિકેશન્સ આવે છે, કેટલા અલગ અલગ કન્ટેન્ટ સાથે આવે છે. ક્લિયર? પતંજલિ છે, દે હેવ સ્ટાર્ટેડ વિથ ધ વેરિયસ બેઝિક થિંગ્સ. બહુ નાના મોટા બેઝિક થિંગ્સથી સ્ટાર્ટ કર્યું હતું. અત્યારે કેટલી નવી પ્રોડક્ટો એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. સો ઇનોવેશન્સ, નવી વસ્તુઓ માર્કેટમાં પ્લેસ કરતી જ રહેવી પડશે. લવર ઓફ ફ્રીડમ, એન્ટરપ્રિન્યોર ઓલવેઝ રિક્વાયર્ડ ટુ વર્ક બાય ધેર ઓન. એને લવર ઓફ ફ્રીડમનો મતલબ શું છે કે એને એની રીતના કામ કરવું છે. હી ડોન્ટ વોન્ટ કે એનીબડી ડિક્ટેડ હિમ. એને ક્યારેય એવું ઈચ્છતા નથી કે કોઈના અંડરમાં, કોઈના સુપરવિઝનમાં કામ કરે. એ એવું કહે છે કે ઇફ યુ અલાઉ મી ટુ વર્ક ઓલ અલોન ઇન માય ઓન ફેશન, આઈ વિલ શ્યોરલી ગોના ફ્લરિશ. તમે મને મારી રીતના કામ કરવા દેશો તો ચોક્કસપણે હું એનામાં નવીનતા લઈ આવીશ, કાંઈક અલગ પ્રકારનું કામ કરીશ અને બહુ સરસ સક્સેસફુલ કામ કરીશ. એટલે એ કેવા હોય છે? લવર ઓફ ફ્રીડમ. દેટ મીન્સ દે ડોન્ટ વોન્ટ ટુ સ્ટીક ટુ ધ ડેડલાઇન્સ. એને ડેડલાઇન સ્ટીક કરવી, ડેડલાઇન્સ ઉપર જ કામ પતાવવું, આ જ કામ આટલા વાગે જ આવી જ રીતના આવી સિક્વન્સમાં પતાવવું, કોઈના સુપરવિઝનની અંદર, કોઈના ગાઈડન્સની અંદર અને એમ જ કામ કરવું કે એટલું જ કામ કરવું, એવું નહીં. દે લાઈક ટુ મેનેજ ધેર બિઝનેસ ઇન ધેર ઓન ફેશન. એને મન પડશે એ રીતના એ લોકો પોતાનો ધંધો ચલાવવા માગતા હોય છે, પોતાની કાર્યવાહી ચલાવવા માગતા હોય છે. પછી વેધર દે ગેટ અ સક્સેસ ઓર અ ફેલિયર, દે ડોન્ટ થિંક અબાઉટ ધીસ થિંગ્સ. એ લોકો પોતાની રીતના કામ કરવા માગતા હોય છે, પોતાની રીતના પોતાનો ધંધો ચલાવવા માગતા હોય છે. પછી એમાં સક્સેસ મળશે કે ફેલિયર એવું એ લોકો વિચારતા નથી. બટ દે સ્ટાર્ટ ધ થિંગ્સ in their own fashions. Clear? Unfailing trust in the achievement of higher goals, that means optimistic feeling. એટલે ઓપ્ટિમિસ્ટિક થવું એટલે પોઝિટિવ. ક્લિયર? એ લોકોનો લાઈફ જ શું હોય છે? ઇટ રોલ અરાઉન્ડ ધ ગોલ. એ લોકોનું જીવન જ કોના તરફ ફરતું હોય છે? એના હેતુઓ તરફ ફરતું હોય છે. એનો ઓલવેઝ લાઈફનો ફોકસ કોના ઉપર હોય છે? એના હેતુઓ ઉપર હોય છે. વોટ એવર ધ બિઝનેસ ઓબ્જેક્ટિવ દે હેવ સેટ, ઇટ બીકમ અ ઓબ્જેક્ટ ઓફ ધ લાઈફ. ધંધાના હેતુઓ એના જીવનના હેતુઓ થઈ જતા હોય છે. એન્ડ દે ઓલવેઝ હેવ અ હોપ ફોર ધ અચીવમેન્ટ. અને ઓલવેઝ એ લોકો પોઝિટિવ જ હોય છે કે ના, આજ નહીં તો કાલ, ને કાલ નહીં તો પરમદી, વી વિલ અચીવ અવર ગોલ. એટલે કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી, ધંધાના હેતુઓ આપણે સર કરે જ રહેવું છે. કોઈ પણ પરિસ્થિતિ આવે, આજે ખરાબ છે, ટુમોરો ઇટ મે ઇમ્પ્રૂવ, બટ we will wait and we will work hard toward the achievement of objective. અમે રાહ જોશું અને અમે લોકો ધંધાના હેતુને અચીવ કરવાની, સર કરવાની પૂરેપૂરી કોશિશ કરશું. સો અનફેલિંગ ટ્રસ્ટ ઇન ધ અચીવમેન્ટ ઓફ હાયર ગોલ, દેટ મીન્સ હોપ ફોર અચીવમેન્ટ ઓફ હાયર ગોલ. હંમેશા એ લોકો ગોલ અચીવ કરી લેશે એવી જ આશા અને ઈચ્છાઓ રાખે છે. ક્વોલિટી ઓફ રિસર્ચ. ક્વોલિટી ઓફ રિસર્ચનો મતલબ શું થાય છે? પ્યોર દે always think about the research and development. They always require to explore the things. અહીંયા એ લોકો ઓલવેઝ નવું શોધ્યા કરે છે, નવું રિસર્ચ કરે છે, નવું ડેવલપમેન્ટ કરે છે. નવી શોધખોળ છે એ ગ્રાહકોને કેમ આપવી એની એને ઈચ્છા હોય છે. એના વિશે એ લોકો ઓલવેઝ એક્ટિવ હોય છે, કાર્યરત હોય છે. Getting the maximum benefit from the opportunity. Always they scan the environment and find out and exploit the opportunities, and they think over it, how to implement the opportunity, how to grab the opportunity. They consider the change as an opportunity rather than threat. So બીજા બધા કોમ્પિટિટર્સ એ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરે એના પહેલાં એ લોકો ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરી દે લાઈક ટુ વર્ક આઉટ ઓન ધ સેમ. અહીંયા શું કહેવામાં આવે છે? ગેટિંગ ધ મેક્ઝિમમ બેનિફિટ ફ્રોમ ઓપોર્ચ્યુનિટી. એટલે કે અહીંયા ધંધાનું પર્યાવરણ કોન્સ્ટન્ટપણે એ લોકો સ્કેન કરતા હોય છે અને એમાં જો એક પણ સારી તક દેખાય તો તકને ઝડપી લે છે અને એ તકને માંથી નવું શું થઈ શકે છે અને એનાથી એના ધંધાનો પ્રોફિટ કેમ વધે છે અને ગ્રાહકોને એક સંતોષ, સેટિસ્ફેક્શન કેમ મળે છે એનો એ વિચાર કરે છે. સે ફોર એક્ઝામ્પલ કોરોના ટાઈમ આવ્યો તો સક્સેસફુલ બિઝનેસ પર્સન ડોન્ટ સિટ બિહાઇન્ડ.
એ લોકો બેસીને ખાલી જોતા નથી કે કોરોના આવ્યો, બિઝનેસ ડાઉન થઈ ગયો. પણ કોરોનામાં શું રિક્વાયરમેન્ટ છે, તો ઘણા તમે લોકો જોતા હશો કે એ લોકોએ પોતાના ઓરિજિનલ બિઝનેસ શટડાઉન કરી દીધા અને દે હેવ સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ધ સેનિટાઈઝર, પીપી કિટ, એ બધું એક્સપોર્ટ કરવાનું પણ સ્ટાર્ટ કરી દીધું. ઘણી બધી એન્જિનિયરિંગ કંપની છે, દે સ્ટોપ ધેર એન્જિનિયરિંગ પ્રોડક્શન્સ, એ લોકોનું એન્જિનિયરિંગ પ્રોડક્શન્સ બંધ કરી અને એ લોકોએ વેન્ટિલેટરને એ બધું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. ક્લિયર? સો ધંધાર્થી કેવો હશે? ઓલવેઝ સ્કેન ધી એક્સટર્નલ એન્વાયરમેન્ટ, બાહ્ય ધંધાકીય પર્યાવરણ છે એને ઓલવેઝ સ્કેન કરશે, ફાઇન્ડ આઉટ ધ ઓપોર્ચ્યુનિટી એન્ડ ટ્રાય ટુ અર્ન ધ પ્રોફિટ ફ્રોમ ધ સેમ. ક્લિયર? હાર્ડ વર્ક, દેટ મીન્સ entrepreneur is always a hard worker person. That means he is ready to work out 24/7 365 days, 24 કલાક 7 દિવસ, અઠવાડિયાના 365 દિવસ એને કામ કરવું ગમે છે. ઓલવેઝ લાઈક ટુ બી ઓન હિઝ ઓર હર ટોસ, એને એના પગ ઉપર જ આખો દિવસ ઊભું રહેવું ગમે છે, કોન્સ્ટન્ટ કામ કરવું ગમે છે. હી ઇઝ નોટ ધ લેઝી પર્સન. થયું છે, થાશે એવી એની કોઈ ડેફિનેશન છે નહીં. ક્લિયર? સો હી ઇઝ ધ હાર્ડ વર્કર પર્સન. એ આખો દિવસ કામ કરતો રહે છે, એકદમ હાર્ડ વર્કર છે. ટ્રસ્ટ ઓરિએન્ટેડ ડીલિંગ, એટલે કે અહીંયા શું કહે છે કે એન્ટરપ્રિન્યોર્સ કેન નોટ મેનેજ હિઝ બિઝનેસ બાય હિઝ ઓન. એ પોતાની રીતના પોતાનો આખો ધંધો સંભાળી શકતો નથી. હી રિક્વાયર્ડ ટુ ડિપેન્ડ ઓન ધ એમ્પ્લોઈઝ અને એડમિનિસ્ટ્રેટર્સ. એને એના ધંધા ચલાવવા માટે એના એમ્પ્લોઈઝ અને ઓફિસર ઉપર ડિપેન્ડ રહેવું પડે છે. કારણ કે હું મારો સપોઝ બિઝનેસ કરું છું તો એક્સપોર્ટે હું સંભાળું, અકાઉન્ટે હું સંભાળું, લોકલ માર્કેટે હું સંભાળું, પ્રોડક્શને હું સંભાળું, સપ્લાયે હું સંભાળું, સ્ટોકે હું સંભાળું, કસ્ટમરે હું સંભાળું. ઇટ ઇઝ નોટ પોસિબલ. સો આઈ નીડ ટુ ડિપેન્ડ ઓન ચેનલ. મારે બધા લોકો ઉપર ડિપેન્ડ થવાનું છે. વેર ધ ટ્રસ્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, જ્યાં વિશ્વાસ બહુ મહત્ત્વની વસ્તુ છે. સો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આઈ નીડ ટુ ડેવલપ ધ રેપ ઓફ ધ ટ્રસ્ટ વિથ ધ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. મારા સંચાલકના, મારા ધંધાની અંદર જેટલા સભ્યો કામ કરે છે, જેટલા સભ્યો જોડાયેલા છે, એ બધા ઉપર મારે એક વિશ્વાસ રાખવો પડશે, એની સાથે એક વિશ્વાસ ઊભો કરવો પડશે. એક્સપેક્ટેશન ઓફ પ્રોફિટ. સો always business person required to keep a higher expectation of profit, even if he incur a loss, though he required to keep a high expectation of profit, hope for the profit. ગમે એવી વર્સ્ટ સિચ્યુએશન્સ હોય તો પણ પ્રોફિટ થશે અને પ્રોફિટ કરશું જ, એ જ ઇન્ટેન્શનથી એને ધંધો ચલાવવાનો હોય છે. હોપ ફોર ધ પ્રોફિટ, પ્રોફિટની હોપ સાથે લોકો બિઝનેસ કરે છે. લોસ થશે તો પણ વાંધો નહીં, આ વર્ષે લોસ થયો છે તો આવતા વર્ષે ડબલ પ્રોફિટ કરશું, એવા ઇન્ટેન્શન સાથે અગેન દે રિક્વાયર ટુ કેરી ઓન ધ બિઝનેસ. ડાયનેમિઝમ, દેટ મીન્સ અ પર્સન મસ્ટ બી ડાયનેમિક ઇન અ નેચર. ડાયનેમિકનો મતલબ છે એવર ચેન્જિંગ, એટલે હંમેશા બદલતું રહે એવું. અ પર્સન મસ્ટ બી અ ફ્લેક્સિબલ ઇન અ નેચર. રિઝિડ એટલે જળ જેવો, એક વસ્તુ નક્કી કરી લીધી તો એ નક્કી જ, અને હવે એમાં કોઈ ચેન્જ ન થાય એવું હોવો જોઈએ નહીં. એનો અપ્રોચ કેવો હોવો જોઈએ? મસ્ટ બી ફ્લેક્સિબલ ઇન અ નેચર. એનો મતલબ, ફ્લેક્સિબલનો મતલબ શું છે? સરળતાથી બદલી શકાય. ડાયનેમિક, અ પર્સન મસ્ટ બી એબલ ટુ ચેન્જ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. જે સિચ્યુએશન છે, જે સર્કમસ્ટેન્સીસ છે, જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને અનુરૂપ તમે થઈ શકો છો, પરિસ્થિતિ મુજબ તમે ચેન્જ થઈ શકો છો. એનો મતલબ કહેવામાં આવે છે ડાયનેમિક પર્સનાલિટી. ક્લિયર? અ પર્સન મસ્ટ હેવ અ ડાયનેમિક પર્સનાલિટી. સિચ્યુએશન્સ બદલતી રહે છે તો એ મુજબ એને ઢળાતું જવું પડશે, એને અનુરૂપ થતું જવું પડશે અને ધંધો ચલાવતો રહેવો પડશે. સો ધીઝ આર ધ 11 કેરેક્ટરિસ્ટિક્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 11 કેરેક્ટરિસ્ટિક્સ દેટ અ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર મસ્ટ હેવ. જો તમારે સફળ ધંધાર્થી બનવું છે તો આ 11 વસ્તુઓ તમારે કેળવવી પડશે. શું કહે છે? પહેલાં તો તમારે એક લીડરશિપ ક્વોલિટી ડેવલપ કરવી પડશે, તમારે રિસ્ક ટેકર બનવું પડશે, જોખમ લેતા શીખવું પડશે. ઇનોવેટર, તમારે ઓલવેઝ વિચારતા રહેવું પડશે કે શું નવું હું કસ્ટમરને આપું, કસ્ટમર હજી શું નવું ઈચ્છે છે એ વસ્તુ તમારે ઓલવેઝ જોતી રહેવી પડશે.
ઓલવેઝ રિક્વાયર્ડ ટુ ઇન્ટ્રોડ્યુસ અ ન્યૂ પ્રોડક્ટ ઇન ટુ ધ માર્કેટ. ઓલવેઝ તમારે નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવી પડશે. સે ફોર એક્ઝામ્પલ નાઉઅડેઝ પીપલ આર ક્વાઇટ હેલ્થ કોન્શિયસ. સો આટા નૂડલ્સ, આટા મેક્રોની એ બધું વીટ બ્રેડ આવવા માંડી, વીટની મેક્રોની આવવા માંડી. ક્લિયર? સો અહીંયા શું થાય છે કે જેમ કસ્ટમર શું નવું માગશે તમારે વિચારવું પડે, સમજવું પડે અને એ મુજબ નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરતી રહેવી પડે. લવર ઓફ ફ્રીડમ, એ પોતાની રીતના પોતાનું કામ કરવા ઈચ્છતા હોય છે. દે ડોન્ટ વોન્ટ ટુ વર્ક આઉટ અંડર ધ સુપરવિઝન ઓફ સમવન. કોઈના ગાઈડન્સ કે કોઈના સુપરવિઝનમાં એ લોકો કામ કરવા ઈચ્છતા નથી. અનફેલિંગ ટ્રસ્ટ ઇન ધ અચીવમેન્ટ ઓફ હાયર ગોલ્સ, એ લોકોને લાઈફ જે ધંધાના હેતુઓ છે એ જ એના લાઈફના હેતુઓ થઈ જાય છે અને એ જ એની લાઈફ થઈ જાય છે. ક્લિયર? સો દે wanted to achieve the goals of the organizations, that means goals of the business, અને એ અચીવ કરવા એ લોકો તન મન ધનથી એની પાછળ લાગી જાય છે. ક્વોલિટી ઓફ રિસર્ચની અંદર શું કહે છે કે ઓલવેઝ દે રિક્વાયર ટુ અંડરટેક ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. નવી રિસર્ચ અને ડેવલપમેન્ટ એક્ટિવિટી લોકો કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર કરે રાખે છે. ક્લિયર? સો નવી પ્રવૃત્તિઓ કરે રાખે છે કે શું નવું ઇન્ટ્રોડ્યુસ કરવું, કેવી રીતના નવું ઇન્ટ્રોડ્યુસ કરવું એની વાત કરવામાં આવે છે. ગેટિંગ ધ મેક્ઝિમમ બેનિફિટ ફ્રોમ ઓપોર્ચ્યુનિટી, જેટલી પણ તકો મળે છે એનાથી મહત્તમ લાભ લેવા એ લોકો ઈચ્છે છે. જેમ મેં કોરોનાનું એક્ઝામ્પલ આપ્યું તો મેં તમને કીધું ઘણી બધી કંપનીએ વેન્ટિલેટર બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું, ઘણી બધી કંપનીએ પોતાનો એક્ઝિસ્ટિંગ બિઝનેસ બંધ કરી પીપી કિટ ને એ બધું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. ક્લિયર? સો દે ઓલવેઝ સ્કેન ધી ઓપોર્ચ્યુનિટી, grab the opportunity and work out on the same. They are the hard worker અને સ્માર્ટ વર્કર હોય છે. 24/7 365 ડેઝ, એના માટે કશું રાત દિવસ હોતું નથી. 24 કલાક એ લોકો કામ કરવા માટે તત્પર હોય છે. ટ્રસ્ટ ઓરિએન્ટેડ ડીલિંગ, એટલે કે એ લોકોને બધા ઉપર વિશ્વાસ રાખવો પડે છે કારણ કે પોતે એકલા ધંધાનું સંચાલન કરી શકતા નથી. એક્સપેક્ટેશન ઓફ પ્રોફિટ, જ્યારે પણ ધંધો કરે છે કોઈ પણ વિપરીત કન્ડિશન આવે તો પણ પ્રોફિટ થશે એવા એક્સપેક્ટેશન સાથે જે લોકો ધંધો ચાલુ કરે છે. લોસ થશે તો પણ પ્રોફિટના એક્સપેક્ટેશન, ફર્ધર પ્રોફિટ થશે એવી આશા સાથે બિઝનેસ ચલાવે છે. ડાયનેમિઝમ, દેટ મીન્સ ડાયનેમિક, એવર ચેન્જિંગ, એટલે કે સિચ્યુએશન મુજબ એ લોકો ચેન્જ થતા રહે છે. So hereby we are completing the characteristics of entrepreneurs. So unit 1 consists of 2 chapter. યુનિટ 1ની અંદર 2 ચેપ્ટર છે. એમાં આજે આપણે પહેલું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. પહેલા ચેપ્ટરની અંદર તમારે લોકોને ભણવાનું હતું ઇન્ટ્રોડક્શન્સ, મીનિંગ ઓફ એન્ટરપ્રિન્યોર, ડેફિનેશન એન્ડ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોર. આ 4 પોઈન્ટ ખાલી પહેલા ચેપ્ટરની અંદર ભણવાના હતા. બધા ચેપ્ટર એટલા નાના નથી. ક્લિયર? પહેલા ચેપ્ટરની અંદર યુનિટ 1ની અંદર 2 ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2. એમાં ચેપ્ટર નંબર 1ની અંદર પહેલા ચેપ્ટરની અંદર આટલા જ 4 જ ટોપિક ભણવાના હતા. દેટ ટુડે હિયર બાય વી આર કમ્પ્લીટિંગ વિથ ધ યુનિટ 1 ચેપ્ટર નંબર 1. નેક્સ્ટ સેશન જ્યારે આપણે આવશે ત્યારે આપણે યુનિટ 1 જ કન્ટિન્યુ કરશું, બટ યુનિટ 1ની અંદર ચેપ્ટર નંબર 2 કન્ટિન્યુ કરશું. ક્લિયર? થેન્ક યુ સો મચ.